મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. દોડતા જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે. રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. નવી નવી નોટની સુગંધ લેતા પહેલા પાને સુંદર અક્ષરે મારું નામ લખવું છે. મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. રિસેસ પડતા જ વોટર બેગ ફેંકી નળ નીચે હાથ ધરીને પાણી પીવું છે. જેમ તેમ લંચ બોક્સ પૂરું કરી મરચું મીઠું ભભરાવેલ આમલી બોર જમરૂ કાકડી આ બધું ખાવું છે. સાયકલના પૈડાને સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે. કાલે વરસાદ પડે તો નિશાળે રજા પડી જાય એવા વિચારો કરતા કરતા રાતે સૂઈ જવું છે. અનપેક્ષિત રજાના આનંદ માટે મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતા મિત્રો સાથે ગપ્પા મારતા વર્ગમાં બેસવું છે. ઘંટ વાગતા જ મિત્રોનું કુંડાળું કરીને સાયકલની રેસ લગાવતા ઘરે પહોંચી જવું છે. રમત ગમતના પીરિયડમાં તારની વાડમાંના 2 તાર વચ્ચેથી સરકીને બહાર ભાગી જવું છે. તો ભાગી જવાની મોજ અનુભવવા મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. દિવાળીના વેકેશનની રાહ જોતા 6 માસિક પરીક્ષાનો અભ્યાસ કરવો છે. દિવસભર કિલ્લો બાંધી માટીને પગથી તોડી હાથ ધોયા વિના ફરાળની થાળી પર ઝાપટવું છે. રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતા ફરવું છે. વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. કેટલીય ભારે જવાબદારીઓના બોજ કરતા પીઠ ઉપર દફતરનો બોજ વગાડવો છે. ગમે તેવી ગરમીમાં એર કન્ડિશન ઓફિસ કરતા પંખા વિનાના વર્ગમાં બારી ખોલી મારે બેસવું છે. કેટલીય તૂટફૂટ વચ્ચે ઓફિસની આરામદાયક ખુરશી કરતા 2ની બાંકડી પર 3 દોસ્તોએ સાથે બેસવું છે. બચપણ પ્રભુની દેણ છે. તુકારામના એ અભંગનો અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે. એ બરાબર છે કે નહીં તે પૂછવા સાહેબને મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. નાની હતી ત્યારે જલ્દીથી મોટા થવું હતું. આજે જ્યારે મોટી થઈ ત્યારે સમજાય છે કે તૂટેલા સ્વપ્નો અને અધૂરી લાગણીઓ કરતા તૂટેલા રમકડા અને અધૂરા હોમવર્ક સારા હતા. આજે સમજાય છે કે જ્યારે બોસ ખીજાય એના કરતા શાળામાં શિક્ષક અંગૂઠા પકડાવતા હતા ને એ વધારે સારું હતું. આજે ખબર પડી કે 10-10 રૂપિયા ભેગા કરીને જે નાસ્તાનો જે આનંદ આવતો હતો એ આજે પિઝામાં નથી આવતો. મને લાગે છે ફક્ત મને જ નહીં, આપણને બધાને ફરીથી શાળાએ જવું છે નહીં?